જૈવિક અણુઓમાં હવેનો ટોપિક છે એમિનો એસિડ. આપણે જાણીએ છીએ કે પ્રોટીન, પ્રોટોસ એટલે થાય અત્યંત મહત્વનું ગ્રીક ભાષાનો શબ્દ. અત્યંત મહત્વના એવા પ્રોટીનના બંધારણીય ઘટક એમિનો એસિડ છે. કારણ કે એમિનો એસિડનું પોલિમરાઇઝેશન થાય એટલે પ્રોટીન બને. તો પ્રોટીન એ એમિનો એસિડના પોલિમર. પ્રોટીનને સમજવા માટે એમિનો એસિડને સમજવા જરૂરી છે. જેમ પોલિસેકેરાઇડ નો મોનોમર એકમ મોનોસેકેરાઇડ થતો, એવી જ રીતના પ્રોટીન નો મોનોમર એકમ એમિનો એસિડ. તો એમિનો એસિડ શું છે એના વિશે આપણે જાણીએ. સૌથી પહેલા તો એનું નામ જ આપણને સજેસ્ટ કરી દે છે કે એમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ હશે. તો એક એમિનો સમૂહ હશે, એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, એક આર ગ્રુપ, ત્યાં જુદા જુદા કોઈ પણ સમૂહો હોઈ શકે, અને એક હોય હાઇડ્રોજન. તો આ છે એમિનો એસિડનું સામાન્ય બંધારણ. હવે એના ઉપર જ આગળ ચર્ચા કરીએ. જુઓ, આપણે એવું જાણીએ છીએ કે અહીંયા જે કંઈ ક્રિયાશીલ સમૂહ હાજર છે એમાં કાર્બોક્સિલિક એસિડની પ્રાયોરિટી સૌથી મહત્તમ ગણવામાં આવે અને પહેલી પ્રાયોરિટી અપાય. તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને તમે આલ્ફા કાર્બન કહી શકો. અને આલ્ફા કાર્બન ઉપર એમિનો સમૂહ પણ જોડાયેલો છે. એટલે આ જે કઈ અત્યારે એમિનો એસિડ તમને દેખાય છે એ આલ્ફા એમિનો એસિડ છે. અને આપણા શરીરમાં રહેલા પ્રોટીનનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે અને એમાંથી એમિનો એસિડ પ્રાપ્ત કરવામાં આવે તો એ બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ પ્રકારના જ હોય છે. એટલે કે એમાં જે કાર્બન ઉપર COOH જોડાયેલું છે એ આલ્ફા કાર્બન ઉપર જ એમિનો સમૂહ જોડાયેલો હોય છે. પ્રોટીનના જળ વિભાજનથી બનતા એમિનો એસિડમાં આલ્ફા કાર્બન ઉપર એમિનો હોય. પણ એવા પણ એમિનો એસિડ હોય છે કે જેમાં એમિનો સમૂહ આલ્ફા કાર્બન નહીં, એના પછીનો કાર્બન એટલે કે બીટા કાર્બન ઉપર જોડાયેલો હોય. તો એને બીટા એમિનો એસિડ પણ કહેવાય, ડેલ્ટા એમિનો એસિડ પણ હોય, ગેમા એમિનો એસિડ એવું પણ હોય. પણ આપણા બોડીમાં જે કંઈ પ્રોટીન છે એના જળ વિભાજનથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય એ બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખાય. આટલું આના બંધારણને જોઈને આપણને ખબર પડે. હવે આ એમિનો એસિડમાં અહીંયા આર ની જગ્યાએ કંઈક જુદું જુદું જોડાય ને એટલે અલગ અલગ એમિનો એસિડ પ્રાપ્ત થાય. એવા ટોટલ 20 એમિનો એસિડ જાણીતા છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી એમિલ ફિશરે સૌથી પહેલા એમિનો એસિડનું અલગીકરણ કર્યું અને 20 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ છે એવું આપણને ખબર પડી. હવે 20 ના પણ સ્ટ્રક્ચર બનાવી શકો, પણ એ આપણા માટે જરૂરી નથી અને એ ખરેખર ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે. પણ અમુક એમિનો એસિડ એવા છે કે જેનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરવો પડશે બંધારણ તરીકે, અથવા તો ક્યાંક ક્યાંક આવે છે. તો એના તો સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ. તો એવા જે 2-3 કે જેની આપણે જરૂર પડવાની છે એ હું અહીં તમારી સામે લખી દઉં છું. જોજો ધ્યાનથી. મૂળ વસ્તુ આ જ છે, અહીંયા ફેરફાર થશે. કેવો ફેરફાર? એના આધારે શું નામ બને એ ધ્યાનથી જોજો. જો આર ને બદલે અહીંયા H જોડી દઉં, મને લાલ કલર થી લખવું એટલે ખબર પડે કે આ આપણે બદલતા રહીએ છીએ. આર ની જગ્યાએ અહીંયા H જોડાયેલું છે. તો આ જે એમિનો એસિડ છે ને એનું નામ છે ગ્લાયસીન. આ સૌથી સાદામાં સાદો એમિનો એસિડ છે, ગ્લાયસીન. ચાલો બીજું દોરું છું. આટલું તો કોમન, પણ આ આર હતો એની જગ્યાએ અહીંયા હવે CH3 જોડું. આર માં H જોડ્યો તો ગ્લાયસીન બન્યું. જો અહીં CH3 જોડેલો હોય તો એવા એમિનો એસિડ નું નામ છે એલેનિન. હજી એક એમિનો એસિડ લખું. આર ને બદલે આ જે CH3 હતું એમાંથી એક હાઇડ્રોજન કાઢી અને આવું જોડી દીધું. તો આ જે છે બાળકો એને ફિનાઇલ એલેનિન કહેવાય. ભાઈ તો સીધી વાત છે, એલેનિન માં ફિનાઇલ જોડાઈ ગયો એટલે ફિનાઇલ એલેનિન. અને હજી એક લખી દઉં કે જેને આપણે ક્યાંક ઉપયોગમાં લેશું. અહીંયા આર ની જગ્યાએ
અહીંયા CH2 બની અને ત્યાં COOH જોડાયેલો હોય. તો આ જે છે ને બાળકો એને એસ્પાર્ટિક એસિડ કહેવાય. એસ્પાર્ટિક એસિડ. તો મેં 4 એમિનો એસિડ લખ્યા. હવે ટોટલ 20 છે. આ બદલતું રહે એટલે અલગ અલગ એમિનો એસિડ બને. હવે આને જુઓ ને એટલે એક વાત તમને બીજી પણ ધ્યાનમાં તરત આવશે, કારણ કે હવે તમે એવું હું માનું છું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું 10મું, 11મું, 12મું અને 13મું આ બધાય ચેપ્ટર તમે ભણી ગયા છો. તમને જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ખબર છે, કાયરાલ શું કહેવાય એ પણ તમે જાણો છો. એટલે તમારું ધ્યાન તરત જ હવે આ બધા એમિનો એસિડના આ કાર્બન ઉપર જવું જોઈએ. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ કાર્બનની સાથે જોડાયેલા ચારેય સમૂહમાં આ 2 હાઇડ્રોજન સરખા આવ્યા. પણ આના સિવાયના તમે ગમે એ એમિનો એસિડ લેશો એમાં મધ્યસ્થ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ તમને જુદા જ દેખાશે. એટલે આ બધાય કાયરાલ છે. આ એમિનો એસિડ કાયરાલ કાર્બન ધરાવે, આ પણ ધરાવે, આ પણ ધરાવે. આ એકમાત્ર એમિનો એસિડ છે ગ્લાયસીન કે જે કાયરાલ નથી. તો એવો પ્રશ્ન પણ હોય બાળકો કે કયું એમિનો એસિડ કાયરાલ નથી? એનો જવાબ છે ગ્લાયસીન. ગ્લાયસીન ને બાદ કરતા બાકીના 19 એમિનો એસિડ એ કાયરાલ છે. ચાલો આગળ વાત કરીએ. આ એમિનો એસિડ છે ને એનું છે તો ખરેખર કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મોલેક્યુલ. તો આનું IUPAC નામ પણ આપી શકાય. પણ IUPAC નામનો હેતુ શું છે? તો કે એ વધુ ઘટનાને સરળ બનાવવા. પણ આના કેટલાકના સ્ટ્રક્ચર એટલા કોમ્પ્લિકેટેડ હોય કે IUPAC નામ આપવામાં વધારે તકલીફ પડે. એટલે મોસ્ટલી એમિનો એસિડને એના IUPAC નામથી ઓળખવાને બદલે એના ટ્રિવિયલ નેમ એટલે કેટલાક રૈવાજિક નામથી એને ઓળખવામાં આવે. અને રૈવાજિક નામ માટેનો કોઈ નિયમ ન હોય. ઘણા એમિનો એસિડ એવા છે કે જેનું નામ એના ગુણધર્મને આધારે પાડેલું છે. ગુણધર્મ. એક એમિનો એસિડ સ્વાદે ગળ્યું છે એવા એમિનો એસિડનું નામ પડ્યું ગ્લાયસીન. કેટલાકનું નામ એના સ્ત્રોતને આધારે પડેલું હોય, જેમ કે ચીઝ. ચીઝમાંથી જે મળ્યું ને એને ટાયરોસીન એવું નામ આપ્યું, કારણ કે ગ્રીક ભાષામાં ચીઝ માટે શબ્દ વપરાય ટાયરોસ. ટાયરોસ એટલે ચીઝ. ચીઝમાંથી મળતું એમિનો એસિડ એનું સ્ત્રોતને આધારે નામ પડ્યું ટાયરોસીન. સ્વાદે ગળ્યું હતું એટલે એનું નામ પડ્યું ગ્લાયસીન. તો આવી રીતના એમિનો એસિડના નામકરણ માટેના કોઈ ખાસ નિયમો નથી. રૈવાજિક રીતે નામ પાડવામાં આવે, કોઈનું એના લક્ષણને આધારે અને કોઈનું એના સ્ત્રોતને આધારે. તો એમ જુદા જુદા 20 એમિનો એસિડ છે અને આ એમિનો એસિડને દર્શાવવા માટે ત્રિઅક્ષરી સંકેતો દર્શાવવામાં આવે. જેમ કે એલેનિન હોય તો ALA, ગ્લાયસીન હોય તો GLY, એવા એના ટૂંકા ત્રિઅક્ષરી સંકેતોનો ઉપયોગ કરવામાં આવે. આખું નામ લખવાને બદલે આવા ટૂંકા નામ લખવાના. ત્રિઅક્ષરી સંકેત પણ બતાવી શકાય અને ઘણી વખતે એમિનો એસિડને એકાક્ષરી સંકેતથી પણ બતાવી શકાય. કેમિસ્ટ્રીમાં એનું કોઈ કામ નથી. હા, તમે જો બાયોલોજીમાં આ વસ્તુને ડિસ્કસ કરો, જ્યારે DNA નું રેપ્લિકેશન ને પ્રોટીનનું સંશ્લેષણ એવું શીખતા હશો, ત્યારે તમારે આવા એમિનો એસિડના સિક્વન્સ પણ ભણવાના આવશે. ત્રિઅક્ષરી સંકેતો, જેને ટ્રિપ્લેટ કોડોન એવું કહેવામાં આવે. અહીં આપણે એના ઉપર ફોકસ નહીં કરીએ. હા, એક વાત તમારે કરવાની થાય, આપણી ટેક્સ્ટ બુકની અંદર 20 એમિનો એસિડમાં ઓલા R ની જગ્યાએ જે આવતું હોય ને એના સ્ટ્રક્ચર અને બાજુમાં એમિનો એસિડનું નામ શું બનશે એનો ત્રિઅક્ષરી અને એકાક્ષરી સંકેત પણ લખેલો છે. તો એના ઉપર એક વખત ખાસ નજર ફેરવો, એ બહુ જરૂરી છે. આગળ હમણાં આપણે ટોપિક ડિસ્કસ કરીએ ત્યારે પણ હું પાછી આ વાત બોલીશ. પેલા વિડીયો પોઝ કરી આ બોર્ડ ઉપર જેટલું દેખાય છે એટલું લખી લો, પછી આગળ જઈએ. ચાલો આને જવા દઈએ અને હવે એમિનો એસિડનું આપણે વર્ગીકરણ હવે કરીએ. 20 એમિનો એસિડ છે એને 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય. એની એસિડિકતા, બેઝિકતા કે તટસ્થતાને ધ્યાનમાં લઈ. તો અત્યારે એની વાત કરીએ આપણે. એમિનો એસિડને 3 વિભાગોમાં વહેંચી શકાય. એક એસિડિક
એમિનો એસિડ, બીજા છે બેઝિક એમિનો એસિડ, અને ત્રીજું છે તટસ્થ એમિનો એસિડ. જોજો ધ્યાનથી, એસિડિક, બેઝિક અને તટસ્થ. મારે તટસ્થ અહીંયા નથી લખવું ભાઈ, અહીંયા જ લખવું એટલે એ જગ્યાનો ઉપયોગ થાય. હવે આ યાદ રાખવું પડશે ભાઈ, આમાં સમજનું પ્રમાણ ઓછું છે, યાદ શક્તિનું કામ હવે આમાં જાજુ છે. જે છે એ છે એને યાદ રાખવા જ પડશે ફરજિયાત, કારણ કે એમસીક્યુ માં હશે ને તો આપણને આ યાદ હશે તો જ આવડશે. એસિડિક એમિનો એસિડ થોડીક બુદ્ધિ વાપરી શકાય, એનું હું નામ લખું છું અહીં જોજો. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. આ બેના નામમાં જ એસિડ શબ્દ આવે જુઓ એટલે ઓળખાઈ જશે. 20 એમિનો એસિડ માંથી 2 એમિનો એસિડ એસિડિક છે, માત્ર 2 જ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. અને ઓળખવા સહેલા છે કારણ કે એના નામમાં જ એસિડ એવો શબ્દ આવી જાય છે. પ્રશ્ન એ થાય કે શું કામ આ એમિનો એસિડ એસિડિક છે? તો એનું રીઝન છે, જે એમિનો એસિડના બંધારણમાં જો દરેક એમિનો એસિડ નું જનરલ સૂત્રમાં એક COOH અને એક NH2 તો છે જ, પણ અહીંયા R ના સ્ટ્રક્ચરમાં ક્યાંય COOH હાજર હશે ને બાળકો, તો એનો મીનિંગ એવો થાય કે COOH એક તો હતું, બીજું આમાં આવ્યું. વામે એસ્પાર્ટિક એસિડ લખેલું હતું, જો તમે જોયું હોય તો નોટમાં તમારે લખેલું જ છે CH2 ભેગું COOH, એટલે એવામાં 2 COOH થઈ ગઈ. તો એ એમિનો એસિડ એસિડિક બિહેવિયર વાળું હોય. ઘણા એવા એમિનો એસિડ હોય કે જેમાં અહીંયા R માં NH2 સમૂહ હાજર દેખાતો હોય, તો પછી NH2 ની સંખ્યા હવે 2 કે 2 થી વધુ થઈ ગઈ કહેવાય, તો એને બેઝિક એમિનો એસિડ કહેવાશે. અને જે એમિનો એસિડમાં એમિનો સમૂહ અને એસિડ સમૂહ બેયનું પ્રમાણ સરખું હોય, બધાય તટસ્થ હોય. આ રીતના એમિનો એસિડની એસિડિકતા, બેઝિકતા કે તટસ્થતાને ડિસ્કસ કરી શકાય. તો નામ આ એસિડિકના યાદ રાખવાના 2, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. હવે બેઝિક એમિનો એસિડ એ 3 છે, યાદ રાખવાના. આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન. આહિલા, એવી રીતના મેં મનમાં એનું નિમોનિક બનાવેલું છે. આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. ગ્લાયસિન નથી હો, લાઇસિન છે. ગ્લાયસિન આમાં આવે તટસ્થ એમિનો એસિડમાં. શું કામ? તો કે એમાં અહીંયા H છે એટલે એક COOH ને એક NH2 બેયનું પ્રમાણ સરખું એટલે તટસ્થ. પણ આ છે લાઇસિન. આર્જિનિન, હિસ્ટિડિન ને લાઇસિન, આ એમિનો એસિડ એ તટસ્થ એમિનો એસિડ છે. તો 15 હવે બાકી રહ્યા. 20 માંથી 2 એસિડિક, 3 બેઝિક. આના સિવાયના બાકીના 15 વૈધા એ 15 તટસ્થ છે. એટલે હું અહીંયા હવે નામ નથી લખતો, બાકીના 15 એમિનો એસિડ તટસ્થ છે. એટલે એવો જો ક્યાંય ક્વેશ્ચન હોય કે નીચેનામાંથી કયું એમિનો એસિડ તટસ્થ છે, તો તમારે ખાલી એટલું જોવાનું છે, યાદ આ 5 નામ તમને હોય તો આ 5 નામ સિવાયનું કોઈ નામ હોય તો એ તમારું તટસ્થ એમિનો એસિડ બનશે. તો મુદ્દો એ છે કે 20 યાદ નહીં રાખવા પડે છતાંય તમે આ ટાઈપના જવાબ આપી શકશો. એસિડિક 2 યાદ રાખી લ્યો, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બેઝિક 3 યાદ રાખી લ્યો, આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન. તો બાકી જે વધ્યા એ બધા તટસ્થ એમિનો એસિડ કહેવાય. ચાલો આટલું ક્લિયર. જે એમિનો એસિડમાં બંધારણમાં COOH સમૂહનું પ્રમાણ NH2 કરતા વધુ હોય એને એસિડિક એમિનો એસિડ કહેવાય. જે એમિનો એસિડમાં COOH કરતા NH2 નું પ્રમાણ વધુ હોય એને બેઝિક એમિનો એસિડ કહેવાય. અને બંને સમૂહો સરખા માત્રામાં હોય તો એવા તટસ્થ એમિનો એસિડ કહેવાય. આ એક વર્ગીકરણ થયું. પણ આ જ એમિનો એસિડનું વર્ગીકરણ હજી બીજી રીતે પણ કરવામાં આવે, અને એ છે આવશ્યક એમિનો એસિડ અને
બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક માટે શબ્દ આવો છે, એસેન્શિયલ એમિનો એસિડ, અને બિન આવશ્યક માટે આવો છે, નોન એસેન્શિયલ એમિનો એસિડ. વ્યાખ્યા કરીએ. જે એમિનો એસિડ નું સંશ્લેષણ આપણા શરીરની અંદર થઈ શકતું નથી, એટલે ખોરાક મારફતે લેવા પડે છે, એવા એમિનો એસિડ ને આવશ્યક એમિનો એસિડ કહેવાય. બનતા નથી પણ જરૂર છે, એટલે ખોરાક મારફતે મળવા જરૂરી છે, એસેન્શિયલ છે, એટલે આવશ્યક. અને એવા એમિનો એસિડ કે જેનું સંશ્લેષણ, જેનું નિર્માણ આપણું બોડી પોતાની મેળે કરી શકે છે, એટલે કદાચ એ ખોરાકમાંથી ન મળે તોય ચાલે, તો એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. બિન આવશ્યક એટલે બિન જરૂરી એવું નથી હોય, અહીંયા શબ્દ છે બિન આવશ્યક. એની આવશ્યકતા બહારથી લેવી પડે એવી નથી, કારણ કે એ અંદર બની જાય છે. જ્યારે આ એવા છે કે જે અંદર બનતા નથી, એટલે બહારથી લેવા જરૂરી છે. તો બે પ્રકારના એમિનો એસિડ બોડી માટે ઇમ્પોર્ટન્ટ, મહત્વના જ છે બધાય, પણ આ એવા કે જે શરીર બનાવી શકે છે, એટલે એને બહારથી ન મળે તોય ચાલે, જ્યારે આ ખોરાક મારફતે લેવા પડે. હવે 20 માંથી 10 એમિનો એસિડ આવશ્યક છે અને 10 એમિનો એસિડ બિન આવશ્યક છે. યાદ રાખવું જરૂરી નથી, પણ હું તો મારી યાદશક્તિ ચેક કરવા માટે પ્રયત્ન તો કરું. 10 આવશ્યક છે, બાકીના 10 બિન આવશ્યક. તો હું આવશ્યક એમિનો એસિડના નામ અહીંયા લખવાની ટ્રાય કરું છું, જોઈએ મને કેટલું યાદ છે. આવશ્યક એમિનો એસિડ 10. નંબર આપીને લખતા જઈએ. લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસીન, મિથિયોનિન, થ્રિયોનિન, ફિનાઇલ એલેનિન, પછી 7, 8, 9 ને 10 એમાં છે ટ્રિપ્ટોફેન, હિસ્ટિડિન, મારા ખ્યાલથી આર્જેનિન અને વેલિન. જો હું ભૂલ ન કરતો હોઉં તો અહીંયા છે ને હું ભાઈ આવો સ્ટાર કરી દઉં, એટલે તમારે એ વસ્તુ જાતે ચેક કરવી એવું લખી જ દઉં. લ્યો ને, આ નામ તમારે જાતે ક્રોસ ચેક કરી લેવા. જો ભાઈ યાદ શક્તિ બહુ ઓછી છે અને અત્યારે હું બુક પાસે લઈને નથી બેઠો, નહીં તો તમને એમાં જોઈને કે કયા કેમ આવે, પણ એટલું તમે હોમવર્કમાં કરી શકો. તમે આજે તમારી મેળે ભલે બુકમાં લખેલું છે, આમ તો ટેબલ છે ને, એમાં જ્યાં સ્ટાર કરેલા છે ને, ફૂદડી કરેલા અમુક છે, એ બધા આવશ્યક એમિનો એસિડ છે. તો એનું અલગ લિસ્ટ બનાવશો તો એ આની હારે મેચ થશે. કદાચ એકાદું આગળ પાછું હોય તો તમારી જાતે તમારે સુધારી લેવા. તો ભૂલ હોય તો તમે સુધારી લેજો. આ 10 એમિનો એસિડ આવશ્યક છે, એના સિવાય બાકીના 10 બિન આવશ્યકમાં આવે, એના નામ મને નથી યાદ. હવે આ લખવા પાછળનો મારો એક હેતુ છે, કારણ કે મારે આના ઉપરથી તમને ક્વેશ્ચન કહેવા છે. જુઓ, તમે આર્જેનિન, હિસ્ટિડિન ને લાઇસિન એ ત્રણને કેવા એમિનો એસિડ કીધા? બેઝિક. તો તમે જુઓ, એ ત્રણે ત્રણ આમાં છે. આ આર્જેનિન, આ હિસ્ટિડિન અને આ લાઇસિન. આનો મીનિંગ એવો થાય કે ત્રણેય બેઝિક એમિનો એસિડ કેવા છે? આવશ્યક. એટલે અહીં તમે નોંધ લખી શકશો, આમ લખાય, બધા જ બેઝિક એમિનો એસિડ આવશ્યક છે. બધા જ બેઝિક એમિનો એસિડ, બેઝિક ત્રણે ત્રણ, બધા એટલે ત્રણ જ છે. તો 3 બેઝિક એમિનો એસિડ ત્રણે ત્રણ કઈ કેટેગરીમાં આવે? આવશ્યક. એટલે કે એને આપણું શરીર બનાવી શકતું નથી, અને ખોરાક મારફતે જ લેવા પડે. બીજું, આ બે છે ને, આ બે આમાં ક્યાંય નથી. જો એસ્પાર્ટિક એસિડ ને ગ્લુટામિક એસિડ આમાં ક્યાંય છે નહીં. એનું મીનિંગ શું કરશું આપણે? નોંધમાં બીજું વિધાન લખવું હોય તો બધા જ એસિડિક એમિનો એસિડ કહેવામાં આવશે, બિન આવશ્યકમાં આવશે. બધા જ એસિડિક એમિનો એસિડ, બધા જ એટલે બે છે ભાઈ, બધા જ એસિડિક એમિનો એસિડ બિન આવશ્યક છે.
એટલે આપણા શરીરમાં બને છે, પણ તટસ્થમાંના કેટલાક શરીરમાં બને છે, કેટલાક નથી એ બનતા. એટલે તટસ્થ એમિનો એસિડ બે કેટેગરીમાં આવે, આવશ્યકમાં આવે, બિનઆવશ્યકમાં આવે. એસિડિક બધાય કેવા? બિનઆવશ્યક જ, કારણ કે એ આપણું શરીર બનાવી શકે છે. પણ બેઝિક એમિનો એસિડ કેવા? તો કે બધાય આવશ્યક, આપણું શરીર બનાવી શકતું નથી, એટલે એને ખોરાક મારફતે જ લેવા પડે. તો આટલું હતું એમિનો એસિડ કોને કહેવાય અને એમિનો એસિડનું વર્ગીકરણની બે રીત. એક એની એસિડિકતા કે બેઝિકતાને આધારે, અને બીજું એ શરીરમાં બને છે કે નથી બનતા એના આધારે. તો નાના નાના થિયરીના પ્રશ્નો પણ બન્યા. એમિનો એસિડના બંધારણ વિશે માહિતી આપો, તો આની પહેલા બોલ્યો તો એમિનો એસિડનું વર્ગીકરણ સમજાવો, તો આ લખવાનું. જો તમે એના નામોમાં લખી શકો તો વધુ સારું, એ સારી ઇફેક્ટ પડશે. આના પછીના વિડીયોની અંદર આપણે આજ એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું, અને પછી એમિનો એસિડના જોડાવાથી જે ડાયપેપ્ટાઇડ બને છે એના વિશેની પણ ડિસ્કશન કરશું. તો આ વિડીયોમાં આટલું જ. જે કંઈ ભણેલા છો બરાબર સમજો, તમારી નોટ તૈયાર કરો અને તમને સમજાવો. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી